નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ વીકે ક્લાસ અને ધૈર્ય લાઈવમાં. તો આજે આપણે જોવાના છીએ કે નવી પોલીસ ભરતીની અપડેટ છે એ સાચી છે કે ખોટી છે, જેની આપણે માહિતી આ વિડીયોમાં આપણે મેળવીશું. સાચી છે અથવા તો ખોટી છે, અમુકનું કહેવું છે કે જૂની માહિતી છે, તો એ તમામ વિશ્લેષણ આપણે આ વિડીયોમાં જોવાના છીએ. પહેલાં આપણે જોઈશું નવી ભરતી આવશે કે નહીં, અને આવશે તો કુલ કેટલી જગ્યામાં આવશે અને જાહેરાત ક્યારે આવી શકે છે, આના વિશે આપણે વાત કરવાના છીએ. જો તમે આપણી ચેનલમાં નવા હો, હજી સુધી જોડાયા ન હો, તો ફટાફટ આપણી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો, વીકે ક્લાસ અને ધૈર્ય લાઈવ બંનેને. વધીએ આપણે આગળ કે આ ભરતીનું જે ટેલિગ્રામ અથવા તો બધી જગ્યાએ અત્યારે એક પોસ્ટ વાયરલ થઈ રહી છે, જેમાં ગુજરાત સમાચાર દ્વારા એક માહિતી આ રીતની વાયરલ થઈ રહી છે. જેનું સત્ય કેટલું છે એના વિશે આપણે આજે જાણીશું. ગુજરાત સમાચારની સાઇટ પરથી આપણને માહિતી મળે છે કે પોલીસ ભરતી અંગે હાઈકોર્ટમાં સરકારનું સોગંદનામું કુલ 25,600 પદો પર સીધી ભરતીનું આયોજન માટેનું આપેલું છે. હવે આ ભરતીમાં જે આયોજનનું જે સોગંદનામું આપેલું છે એ આની પહેલાં પણ એકવાર આવી ગયેલું હતું, પણ જે ઘણા વિદ્યાર્થીઓ એવું કહે છે કે આ પણ છે એ એક જૂનું કટિંગ છે. પણ મિત્રો, આ એક જૂનું કટિંગ નથી. હાલમાં તાજેતરમાં જ તમે જોઈ શકો છો 31 જુલાઈ 2026ના રોજ પ્રસિદ્ધ કરેલું છે, લખેલું છે બાય ગુજરાત સમાચાર ટીમ દ્વારા. આ ટીમ દ્વારા કટિંગ આપેલું છે, જે હાઈકોર્ટમાં સોગંદનામું જે ગુજરાત સરકાર દ્વારા વકીલ દ્વારા રજૂ કરેલું હતું, એની મળતી માહિતી પ્રમાણે એ લોકોએ આ પ્રમાણે કટિંગ એક બહાર પાડેલું છે, જેમાં ગુજરાત સરકારે હાઈકોર્ટમાં સોગંદનામું રજૂ કરી જણાવ્યું હતું કે રાજ્યમાં 2109 કોન્સ્ટેબલ સહિત કુલ 25,600 પોલીસ કર્મીઓની નવી ભરતી કરાશે. ગુનેગારી નિયંત્રણ માટે 32 નવી પોસ્ટ ઉમેરાશે. સાયબર ક્રાઇમ અને નાર્કોટિક્સ વિભાગમાં પણ ભરતી થશે. ઉચ્ચ શિક્ષિત વ્યક્તિઓ માટે આઉટસોર્સિંગથી અને મોનિટરિંગ ડીજીપી, જેનાથી મોનિટરિંગ છે એ ડીજીપી કરશે, જેની કુલ પોસ્ટ કરીને કુલ 14,283 પોસ્ટની ભરતી થવા જઈ રહી છે, જેની અંદાજિત તારીખ પણ એ લોકોએ આપેલી છે. જે ભરતીનું મંથ છે એ ઓગસ્ટ અથવા તો સપ્ટેમ્બર છે. હવે તમે જાણો છો કે હાલમાં પણ આપણી એક ભરતી ચાલુ છે, એનું ડીવી લિસ્ટ બાકી છે, એનું ફાઇનલ મેરિટ પણ બાકી છે. જો મળતી માહિતી અનુસાર આપણે વાત કરીએ કે ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં આ ભરતીનું આયોજન થવા જઈ રહ્યું છે, તો હાલની ભરતી પણ ખૂબ જ ઝડપી થશે. હાલની ભરતીનું કાર્ય પણ ખૂબ જ ઝડપી જોવા મળશે, જેમાં પહેલી તકે ડીવી લિસ્ટ બહાર પડવાનું આવી શકે છે. જો તમે આપણી ચેનલમાં નવા હો અને આપણી ચેનલના વિડીયોઝ જોયા ન હોય કે ક્યારે ડીવી લિસ્ટ આવી શકે છે, તેની માહિતી જોવા માટે આપણે આપણી ચેનલના ડિસ્ક્રિપ્શનમાં લિંક મૂકેલી છે, જેમાં આપણે તમામ પ્રકારના પીએસઆઈનું કેટલું ડીવી રહેશે, એલઆરડી મેરિટનું કેટલું રહેશે, એલઆરડીનું ડીવી કેટલું રહેશે, એ તમામ વિડીયો આપણે મૂકેલા છે સંપૂર્ણ વિશ્લેષણ સાથે. તો તમે જે આપણા ડિસ્ક્રિપ્શન લિંકમાં જઈ આ વિડીયોને પણ જોઈ શકો છો. અને વાત કરીએ 14,283 પોસ્ટ ઉપર પ્રથમ તબક્કાની ભરતી ઓગસ્ટ અથવા તો સપ્ટેમ્બરમાં શરૂ થવાની છે. માની લો મિત્રો, જો ઓગસ્ટ અથવા સપ્ટેમ્બરમાં મોડામાં મોડું આપણે માની લઈએ કે સપ્ટેમ્બરમાં જો ભરતીની નોટિફિકેશન આવે ઓફિશિયલી, તો આપણી પાસે રનિંગ માટેનો ટાઈમ ખૂબ જ ઓછો મળશે. કારણ કે આપણને ખ્યાલ છે રનિંગ માટે જે ગઈ ભરતીમાં ટાઈમ મળેલો હતો એ ખૂબ જ ઓછો મળેલો હતો. જો આ ભરતી પ્રક્રિયા પણ ઝડપથી લેવામાં આવશે, તો મોટાભાગના વિદ્યાર્થીઓને ગ્રાઉન્ડમાં જે પાસ કરવા માટેની અડચણ આવી શકે. કારણ કે આપણને ખ્યાલ છે ફોર્મ આશરે 10 લાખ પ્લસ ફોર્મ ભરાતા હોય છે, અને જેમાંથી માત્ર 2.5 લાખ આસપાસ જ વિદ્યાર્થીઓ રનિંગ પાસ કરી શકે છે. તો એના માટે આપણે જો ભરતી વહેલી આવી જાય, તો એના માટે આપણે અત્યારથી જ ગ્રાઉન્ડની તૈયારી ચાલુ કરી દેવી જોઈએ, જેથી કરીને આપણને પ્રોબ્લેમ આવે નહીં. જો તમે આ પ્રકારની સચોટ અને સાચી ઝડપી માહિતી મેળવવા માંગતા હોય, તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી રાખો, જેથી કરીને અમે તમારી સાથે આવી નવી માહિતી એલઆરડી પીએસઆઈની લઈને આવતા રહીશું. થેન્ક યુ સો મચ.